પ્રીમિક્સ લઈશું. એમાં આપણે 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે એ ઉમેરી દઈશું. મિક્સ કરીશું. ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બેટરમાં થોડું પાણી ઉમેરી અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. એક પેકેટ ઈનોનું ઉમેરી દઈશું. હવે એક જ ડાયરેક્શનમાં સરસ ફેટી લઈશું. પહેલેથી ઢોકળિયામાં ગ્રીસ કરીને રાખેલી થાળીમાં આપણે આ બેટરને ઉમેરી દઈશું. મેં અહીંયા એક જ થાળીનું પ્રીમિક્સ પલાળ્યું છે. તમે જે રીતે પલાળ્યું હોય એ રીતે એટલા જ ભાગમાં ઈનો ઉમેરવાનો. ઢાંકીને 10 મિનિટ સુધી આપણે આને કૂક થવા દઈએ. લોચો બનીને તૈયાર થાય પછી એની પર છાંટવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. થોડું એમાં આપણે કાળા નમક ઉમેરીશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણો લોચો બની તૈયાર છે. ઉપરથી આપણે આ બનાવેલો મસાલો પણ સ્પ્રિંકલ કરી લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો. આને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણો સુરતી લોચો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું. ફ્રેન્ડ્સ, તમને આ ઇન્સ્ટન્ટ સુરતી લોચાની રેસીપી કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આના પ્રીમિક્સની રેસીપી પણ તમને મારી ચેનલમાં મળી જશે અને આ ગ્રીન ચટણીની પણ રેસીપી મળી જશે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.